सुनो बाबा लोग, आशीर्वाद देना सबको। નરેન્દ્રભાઈ પટેલ ઘણા વર્ષોથી અહીં મફત પાણીની પરબ ચલાવી રહ્યા છે, તે પણ આરઓનું શુદ્ધ માટલામાં ઠંડુ કરેલું પાણી। તેઓ કોઈનું દાન સ્વીકારતા નથી, ફક્ત પોતાની કમાણીમાંથી 12 માસ પાણીની પરબ, એ પણ આરઓ સાથે માટલામાં ઠંડુ કરેલું લોકોને પોતાના હાથે પીવડાવે છે। કોઈ બીમાર ન પડે તે માટે લોકોને ફિલ્ટર કરેલું પાણી પૂરું પાડે છે। વાડજ વિસ્તારમાં શાકભાજી બજાર છે, અહીંની પબ્લિક 10 રૂપિયાની કિંમતની બોટલ ખરીદી ના શકે તેવી સામાન્ય પરિવારની આવે છે। ગરમીમાં પીવાનું પાણી મુશ્કેલ બને છે, ત્યારે તેઓ નરેન્દ્રભાઈ પોતાના ખર્ચે અહીં માટીના માટલા 15 મૂક્યા છે અને તે પણ માટલામાં લોકોને ફિલ્ટર કરેલું આરઓનું પાણી પૂરું પાડે છે। અહીં સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને સ્વચ્છ સ્ટીલના ગ્લાસમાં આરઓનું પાણી તેઓ પીવડાવે છે અને આવી તો તેઓ 4 જગ્યાએ પાણીની પરબ બનાવી છે। જ્યાં તેઓ રહે છે ત્યાં પણ પાણીની પરબ, તે પણ માટીની કોઠી દ્વારા બનાવવામાં આવેલી છે। મારું નામ નરેન્દ્રભાઈ પટેલ। પાણીની પરબ તો અહીંયા તમે જુઓ, આ બધી પબ્લિક અહીંયા કેવી છે, 20 રૂપિયાની બોટલ એમને બહુ ઘણી મુશ્કેલ પડી જાય, એના ભાગરૂપે મેં આ ફ્રી પરબ, પાણી પરબ સેવા કરી છે। અને અહીંયા પરબમાં ટોટલી પાણી માટલાનું હું આપું છું, ફ્રીજનું કે આઈસ બોટલનું, ચીલ બોટલ, દેશી માટલામાં જે ઠંડુ થાય એ રિયલમાં હેલ્થ માટે બી એ સારું રહેશે, કોઈ નડતરરૂપ હોતું નથી। એ પાણી હું આમ પબ્લિકને હું પીવડાવું છું। 4 પરબ છે, 4 પરબ માટલાની છે, દેશી પ્યોર માટલાની, અને 4 પરબમાં આરો પાણી પીવડાવવામાં આવે છે। બોરનું કે ચાલુ પાણી બી અમે નથી લાવતા, તન મન ધનથી જેટલું અમે અમારા ધંધામાં ધ્યાન રાખીએ છીએ, એનાથી વિશેષ અમે આ પરબમાં અમે ધ્યાન આપીએ છીએ। અહીંયા વાડજમાં તો ઢગલા બંધ, આખું માર્કેટ છે, માર્કેટના એરિયામાં લોકો વેપાર ધંધા કરે પૈસા કમાવા માટે, તો ભાઈ 5-25 કમાઈએ ને ઘર ચલાવીએ, 5-25 કમાઈએ ને રૂપિયા કમાઈએ। હું 5-25 ગુમાવવા માટે ઘરના ખીચાના હું અહીંયા આપું છું। અને ગ્લાસ બી જુઓ ટોટલી સાફ પાણી, અહીં તો 20 થી 25 માટલા ખાલી થઈ જાય એક ઘડીકમાં। જે પણ હા, પાણી અમે ઠંડુ કરીને આપીએ છીએ। જો અહીંયા પ્યોર માટલા ઠંડુ કરી આવા રૂમાલ બુમાલ મૂકીને ચીલ પાણી થાય, ફ્રીજના જેવું ફીલ આવે, અને એ પ્રમાણે અહીંયા આપવામાં આવે છે। ઠંડુ ખાલી થાય છે, સવારે આરોનો ટેમ્પો આવે, આખો ટેમ્પો અહીંયા અમે ખાલી કરાવી દઈએ છીએ માટલામાં, અને માટલામાં એને ઠંડુ કરવાનું અને પછી પબ્લિકને આપવાનું। મારો એક જમીન છે, ત્યાં બી મેં પાણી પરબ બનાવી છે। બીજો એક મારો વેબ્રિજ કાંટો છે, ત્યાં બી મેં પરબ બનાવી છે। કુલ મારી 4 પરબ અત્યારે ધમધોકાર ચાલી રહી છે। ઉનાળાની ભયંકર ગરમીમાં, 42 ડિગ્રી ગરમીમાં આજે ખાવા ના મળે ચાલે, રોટલો ના મળે ચાલે, પણ 2 લોટા પાણી તો જોવે, એટલા માટે આ પાણી પરબ મેં 4 બાજુ બનાવી છે। અને ચોખ્ખું ફ્રીજનું પાણી નથી હોતું, દેશી પ્યોર માટલાનું, ઓરિજિનલ માટલાનું દેશી પાણી, શુદ્ધ પાણી આપવામાં આવે છે અહીંથી। આજની મોંઘવારીમાં એક 20 રૂપિયાની બોટલ સામાન્ય પરિવારવાળો કોઈ લઈ શકવાનું નથી। અહીંયા આ જુઓ છો, આ ભાઈ 300 રૂપિયાની હાજરી કમાય છે, હવે એ 20 રૂપિયાની બોટલ એના માટે મુશ્કેલ છે પાણી પીવું, એના માટે। जोरदार ताली हो जाए। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ।